નમસ્કાર સ્ટુડન્ટ એન્ડ પેરેન્ટ્સ. ફાઇનલી મિત્રો, મેડિકલ અને ડેન્ટલનું જે એમબીબીએસ અને ડેન્ટલ કોર્સ છે, તો ફાઇનલી ફર્સ્ટ રાઉન્ડનું રિઝલ્ટ છે, એલોટમેન્ટ છે, તો એ ડિક્લેર કરી દેવામાં આવ્યું છે. ઓકે, તો જો ફાઇનલી આ 27 ઓગસ્ટના રોજ આજે 3:32 બપોરે આ અપડેટ આવી ગઈ છે ફાઇનલી. ઓકે, તો આપણે જોઈએ એની એડવર્ટાઇઝમેન્ટ કે તમારે ક્યારે રિપોર્ટિંગ કરાવવાનું છે, એડમિશન કન્ફર્મ કરવાની શું પ્રોસેસ છે. ઓકે, અને ગવર્મેન્ટ કોલેજનું કટ ઓફ શું અટક્યું હતું બધી જ વાત કરીશું. ઓકે, તો ફાઇનલી આપણે પરિપત્ર ખોલી દીધો છે. ઓકે, તો પ્રથમ રાઉન્ડના એલોટમેન્ટ અને રિપોર્ટિંગની જાહેરાત જુઓ, તમને અહીંયા આ પેજ દેખાતું હશે એમબીબીએસ અને ડેન્ટલ કોર્સ માટેનું. ઓકે, તો ઓનલાઈન ટ્યુશન ફીની ચૂકવણી તમારે 27 ઓગસ્ટથી લઈને 3 સપ્ટેમ્બર સુધીમાં પતાવવાની છે, સાંજે 3:30 કલાક સુધીમાં. પછી જે નિયત કરેલ એચડીએફસી બેંકની શાખા ખાતે જે ટ્યુશન ફીની ચૂકવણી કરવાની છે, તો એ પ્રોસેસ 29 ઓગસ્ટ 2026 થી લઈને 3 સપ્ટેમ્બર 2026 સુધીમાં પતાવવાની રહેશે. અને હેલ્પ સેન્ટર ખાતે જે તમારી ફાઇનલ એડમિશન કન્ફર્મ કરવાની પ્રોસેસ, જે હેલ્પ સેન્ટર ખાતે અસલ પ્રમાણપત્રો જમા કરાવવાની જે પ્રોસેસ છે, એ 5 સપ્ટેમ્બર 2026 સુધીમાં બપોરે 12 કલાક સુધીમાં તમારે પતાવી દેવાની છે. બરોબર, અને એ 29 ઓગસ્ટથી તમે કરી શકશો. બરોબર, તો જે બી સ્ટુડન્ટ ઓનલાઈન ફી ચૂકવણી કરવા માંગે છે એ 27 ઓગસ્ટથી લઈને 3 સપ્ટેમ્બર સુધી કરી શકશે, આ યાદ રાખજો. પછી જે એચડીએફસી બેંક એટલે કે જે ઓફલાઈન ફીની ચૂકવણી કરવા માંગે છે એચડીએફસી બેંક શાખા ખાતે, બરોબર, તો એમને 29 ઓગસ્ટથી લઈને 3 સપ્ટેમ્બર સુધીમાં પતાવવાની છે. અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરાવવાની પ્રોસેસ છે એ 5 સપ્ટેમ્બર સુધીમાં પતાવવાની છે, 29 ઓગસ્ટથી લઈને. બરોબર, તો આ તારીખ ખાસ ધ્યાનમાં રાખજો. તો જે બી વિદ્યાર્થીઓને એમબીબીએસ અને ડેન્ટલમાં એડમિશન મળ્યું છે એ કન્ફર્મ કરવાનું ભૂલાઈ ના જાય, આ તારીખ ખાસ ધ્યાનમાં રાખજો. બરોબર, તો ફાઇનલી આ જુઓ એક અપડેટ આવી છે. બરોબર, તો આપણે એલોટમેન્ટ અને રિપોર્ટિંગની તારીખ જોઈ લીધી. હવે આપણે જુઓ અહીંયા મેઇન આપણે વિડીયો બધા બનાવીશું, આ તો ખાલી તમને હજી અપડેટ આપું છું. જો અહીંયા પ્રોસિજર ફોર એડમિશન કન્ફર્મ રાઉન્ડ 1, પછી હેલ્પ સેન્ટરના લિસ્ટ, પછી જે એચડીએફસી બેંકની જે શાખાઓ છે, પછી જે એડમિશન કન્ફર્મ કરવાના સ્ટેપ્સ છે, બરોબર, તો એ બધું અહીંયા આપી દીધું છે. બરોબર, તો એનો અલગથી આપણે વિડીયો આવશે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. બીજી વાત એ કરું કે જુઓ અહીંયા આપણે જે હેલ્પ સેન્ટર ખાતે તમને જે ડોક્યુમેન્ટ લઈ જવાના છે, અહીંયા સંપૂર્ણ લિસ્ટ એકવાર જોઈ લઉં નીચે. બરોબર, પછી અહીંયા એસસીબીસી કેન્ડિડેટ માટે, ઈડબ્લ્યુએસ કેન્ડિડેટ માટે જો અહીંયા દેખાતું હશે. બરોબર, પછી ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ, ઓરિજિનલ એનઓસી સર્ટિફિકેટ જેને જરૂર હોય એને. બરોબર, તો એ બધું જે હેલ્પ સેન્ટરમાં ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ જવાના છે તમારે બધાનું લિસ્ટ આપી દીધું છે. બરોબર, જે ફી પેમેન્ટથી લઈને બધી જે રિસિપ્ટ છે ભૂલી ના જવાય, એની સાથે ખાસ 2 થી 3 ઝેરોક્સ રાખજો. ઓકે, એનો અલગથી આપણે વિડીયો બનાવીશું એડમિશન કન્ફર્મ કરવા માટે. ઓકે, હવે આપણે મેઇન વાત જોઈએ કે જેની તમને બધાને ઇંતજાર હતો કે ગવર્મેન્ટ કોલેજનું કટ ઓફ કેટલું રહ્યું. હવે જુઓ અહીંયા રેન્ક વાઇઝ રિઝલ્ટ આપ્યું છે, ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ રિઝલ્ટ આપ્યું છે, અને લાસ્ટ રેન્ક રિઝલ્ટ આપ્યું છે. તમારે ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ રિઝલ્ટ જોવાનું છે કે જેમાં તમને સ્પેસિફિક આંકડા તમને ખબર પડશે કે તમને ક્યાં એડમિશન મળ્યું છે. ઓકે મિત્રો, ચાલો તો અહીંયા આપણે પેજ ખોલી દીધું છે. ફાઇનલી મિત્રો, પ્રથમ 2026-27 માટેનું રિપોર્ટિંગ એટલે કે રિઝલ્ટ છે એમબીબીએસ અને ડેન્ટલ માટેનું આવી ગયું છે. પહેલા તો આપણે વાત કરીએ પહેલી ગવર્મેન્ટ કોલેજની. બીજે મેડિકલ કોલેજમાં જો ઓપન કેટેગરીમાં કેટલું અટક્યું છે તમને બતાવું, તો ઘણા બધું અહીંયા ઊંચું ગયેલું દેખાય છે કટ ઓફ. ઓકે, તો 631 અટક્યું છે. બરોબર, ઓપન કેટેગરી વાળા માટે. પછી એસસીબીસી કેટેગરીમાં જે બી સ્ટુડન્ટ આવે છે, તો એસસીબીસી કેટેગરીમાં કેટલું અટક્યું છે આપણે જોઈ લઈએ. ઓકે, તો અહીંયા લાસ્ટમાં જો એસસીબીસી કેટેગરી વાળા માટે 603 અટક્યું છે. બરોબર, પછી એસસી કેટેગરી વાળા માટે વાત કરીએ, સોરી ઈડબ્લ્યુએસ કેટેગરી. ઓકે, ઈડબ્લ્યુએસ કેટેગરી વાળા માટે વાત કરીએ તો અહીંયા જોઈ શકો 610 અટક્યું છે. બરોબર, અને એસસી કેટેગરી વાળા માટે વાત કરીએ તો એસસી કેટેગરી વાળા માટે અહીંયા લાસ્ટમાં 569 અટક્યું છે. ઓકે, અને એસટી કેટેગરીમાં વાત કરીએ તો એસટી કેટેગરીમાં 479 અટક્યું છે. બરોબર, તો આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખજો. ઓકે, અને આપણે જો અહીંયા ગવર્મેન્ટ મેડિકલ કોલેજ વડોદરા બતાવી દીધું છે. ઓકે, તમે જોઈ શકો છો એમાં બી ઓપન કેટેગરીનું કટ ઓફ અહીંયા દર્શાવી દીધું છે. ઓપન કેટેગરીમાં વડોદરામાં 597 માર્ક રહ્યું છે. ઓકે, પછી એસસીબીસીમાં વાત કરીએ
તો એસસીબીસીમાં 573 રહ્યું છે ગવર્મેન્ટ કોલેજનું, બરોબર. પછી એસસી કેટેગરીમાં વાત કરીએ તો એસસી કેટેગરીમાં 542 રહ્યું છે. ઓકે, તો તમે આ પીડીએફ ઓપન કરીને બી જોઈ શકો છો. આ તો આપણે ખાલી એનાલિસિસ કરીએ છીએ કેટલું રહ્યું છે. એસટી માટે 449 રહ્યું છે. હવે જુઓ લાસ્ટ આપણે ગવર્મેન્ટ કોલેજ જોઈએ. ઓકે, તો લાસ્ટમાં લાસ્ટ ઓછામાં ઓછું કેટલું રહ્યું છે. ઓકે, તો અહીંયા ગવર્મેન્ટ કોલેજ સુરત આવી ગઈ છે. પછી પીડીયુ રાજકોટ અહીંયા દર્શાવી દીધું છે. ઓકે, ગવર્મેન્ટ કોલેજ ભાવનગર બતાવી દીધી છે, બરોબર. તો બધી અહીંયા જો જીમર સોલા બી આવી ગઈ છે, બરોબર. તો ગવર્મેન્ટ સોલા પ્રાઇવેટ બધાનું જ આપણે કટ ઓફ મૂકી દઈશું. આ તો તમને ખાલી ખ્યાલ આવે એટલા માટે કહું છું. ઓકે, તો હવે આપણે અહીંયા જોઈએ કે ગવર્મેન્ટ કોલેજ ભાવનગરનું કેટલું અટક્યું છે. તો જુઓ લાસ્ટમાં અહીંયા ઓપન કેટેગરીમાં 560 અટક્યું છે. ઓકે, આ વસ્તુ ધ્યાનમાં રાખજો. ગવર્મેન્ટ કોલેજનું ઓછામાં ઓછું કટ ઓફ 560 ઓપન કેટેગરી વાળા માટે અટક્યું છે. એસસીબીસી કેટેગરી વાળા માટે વાત કરીએ તો એસસીબીસી માટે 545 અટક્યું છે. જુઓ આપણે જે કટ ઓફ પ્રિડિક્શન કર્યું તેમાં કીધું છે કે 545 થી 545 થી 560 સુધીમાં રહી શકે છે, એવું થયું છે, બરોબર. પછી 545 એસસીબીસી માં અટક્યું છે. ઈડબ્લ્યુએસ માં જોઈ લઈએ તો ઈડબ્લ્યુએસ માં કેટલા અટક્યું છે, તો 556 અટક્યું છે, બરોબર. જાજો કઈ ફરક એમાં આવતો નથી. એસસી માં વાત કરીએ તો એસસી કેટેગરીમાં 504 અટક્યું છે. એસટી કેટેગરીમાં 401 અટક્યું છે લાસ્ટમાં ગવર્મેન્ટ કોલેજમાં, બરોબર. તો ફાઇનલી અહીંયા તમારું રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે. જેમને બી એમબીબીએસ અને ડેન્ટલમાં એડમિશન મળ્યું છે, તમારી ડ્રીમ કોલેજ મળી છે, કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ઓકે, અને અમને ખૂબ ખૂબ અભિનંદન. અને જેને નથી મળ્યું એમના માટે એક અલગથી વિડીયો આવવાનો છે. કોઈ બી તમારે ટેન્શન લેવાનું નથી, મૂંઝાવાનું નથી. તમે આ ચેનલ સાથે જોડાયેલા છો તો તમને સાચું માર્ગદર્શન મળવાનું છે. ફરી રાઉન્ડ 2 માં તમારે ટ્રાય કરવાનો છે. નો વરી, એનો બી આપણે કાલે વિડીયો મૂકી દઈશું. ફિલહાલ તમારે અત્યારે આ જે રિપોર્ટિંગનું જે ન્યૂઝ છે એ ફાઇનલી જોઈ લેવાની છે શાંતિથી, જેને એડમિશન મળ્યું છે, બરોબર. અહીંયા બધી ડિટેલ આપી છે. એડમિશન કેવી રીતે કન્ફર્મ કરાવવું એનો ડિટેલમાં એક વિડીયો આવશે, તો એનો રાહ જોજો, કાલે હું મૂકી દઈશ, બરોબર. તો આ ન્યૂઝ મારે તમને આપવાની હતી. તો ન્યૂઝ પસંદ આવ્યું તો જરૂરથી લાઈક કરજો અને તમારા કનેક્ટેડ મિત્રોને શેર કરજો. મળે છે કોઈક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ.